નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાન. નવું પાઠ્યપુસ્તક આ વર્ષે આવ્યું છે. તેમાં ચેપ્ટર નંબર 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિની પાઠની વચ્ચે આવતા મહત્વપૂર્ણ પ્રશ્નોની સમજૂતી મેળવવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી એજ્યુ ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરશો એટલે સૌથી પહેલાં તમને આ પ્રકારના સંપૂર્ણ સમજૂતીવાળા વિડીયો મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આપેલા પ્રશ્નો, પ્રવૃત્તિ અને પ્રોજેક્ટનું સોલ્યુશન મેળવીશું. પેજ નંબર 7 ઉપર મહત્વપૂર્ણ પ્રશ્નો આપ્યા છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તેના મુખ્ય ઘટકો કયા છે. તો નકશો એ પૃથ્વીના કોઈ એક વિશાળ વિસ્તારને નાના સ્વરૂપના કાગળ ઉપર દર્શાવતું એક સરળ સાધન છે. આપણે તેનો ઉપયોગ અજાણ્યા માર્ગો શોધવા, વિવિધ સ્થળો જેમ કે હોસ્પિટલ, શાળા, રેલવે સ્ટેશન વગેરેનું ચોક્કસ સ્થાન જાણવા અને બે સ્થળો વચ્ચેનું અંતર માપવા માટે કરીએ છીએ. નકશાના મુખ્ય ઘટકોની વાત કરીએ તો પ્રમાણમાપ, દિશાઓ અને રૂઢ સંજ્ઞાઓ તથા રંગોનો સમાવેશ થાય છે, જે વિશાળ ભૌગોલિક માહિતીને નાની જગ્યામાં અને સચોટ રીતે સમજવામાં મદદ કરે છે. નિર્દેશકો શું છે? પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો નિર્દેશકો એ કોઈ ચોક્કસ સ્થળના અક્ષાંશ અને રેખાંશના સંયુક્ત આંકડાકીય મૂલ્યો છે. પૃથ્વીના ગોળા ઉપર અક્ષાંશોની આડી સમાંતર રેખાઓ વિષુવવૃત્તથી અંતર બનાવતી અને રેખાંશની ઊભી રેખાઓ, જે ગ્રીનિચ આપણે જેને મુખ્ય રેખા કહીએ છીએ, ત્યાંથી અંતર બનાવતી એકબીજાને છેદી એક જાળી એટલે કે ગ્રીડ બનાવે છે. આ બંને રેખાઓ જ્યાં એકબીજાને કાપે છે તે છેદનબિંદુ અથવા તો સંયુક્ત મૂલ્યની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને એકદમ સચોટ રીતે ચિહ્નિત કરી શકાય છે. તો મિત્રો, તમે જીપીએસનો ઉપયોગ કરતા હશો અને જીપીએસની અંદર જે તમે કોઈ પણ વ્યક્તિ તમને એનું જે તમારા મોબાઈલમાં લોકેશન શેર કરે છે, લોકેશન આ નિર્દેશકોના આધારે આપણને ત્યાં પહોંચાડે છે. સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય રેખાંશ સાથે કેવી રીતે સંબંધિત છે? તો સમયની ગણતરી મુખ્ય આધાર એ રેખાંશ છે. સ્થાનિક સમય એટલે કે લોકલ ટાઈમ. સ્થાનિક સમય સંપૂર્ણપણે રેખાંશ પર આધારિત છે. પૃથ્વીને એક રેખાંશ ફરતા 4 મિનિટનો સમય લાગે છે. આથી અલગ અલગ રેખાંશ ઉપર સૂર્યના કિરણો અલગ અલગ સમય પડે છે, જેના કારણે જુદા જુદા રેખાંશ પર આવેલા સ્થળોનો વાસ્તવિક સ્થાનિક સમય અલગ અલગ હોય છે. હવે વાત કરીશું પ્રમાણભૂત સમય, સ્ટાન્ડર્ડ ટાઈમ. જો દરેક શહેર પોતાના અલગ સ્થાનિક સમય મુજબ ચાલે તો દેશના સમયપત્રકમાં ભારે ગૂંચવણ ઊભી થાય. આથી દેશની મધ્યમાંથી પસાર થતી કોઈ એક ચોક્કસ રેખાના સમયને આખા દેશ માટે સમાન રીતે લાગુ કરવામાં આવે છે, જેને પ્રમાણભૂત સમય કહે છે. દાખલા તરીકે ભારત છે તો ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ટાઈમ 82.5 પૂર્વ રેખાંશ ઉપરથી નક્કી થયેલો છે. આમ સ્થાનિક સમય અને પ્રમાણ સમય બંને રેખાંશ સાથે સીધા રીતે સંકળાયેલા છે. પેજ નંબર 9 ખોલવાનું રહેશે મિત્રો, અને તમને એક નકશો આપ્યો છે. એ નકશાનો તમારે અવલોકન કરવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ મેળવીશું. તો હોસ્પિટલને ચિહ્નિત કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે આપણે જો હોસ્પિટલને ચિહ્નિત કરવું હોય તો લાલ ક્રોસ, બરાબર છે, એના વડે આપણે આવી રીતે ચોરસ ક્રોસ મૂકી અને ત્યાં ચિહ્નિત કરીએ તો આપણને ખબર પડી જશે કે આ શું છે, હોસ્પિટલ છે. એ સ્થળ ઉપર આપણે હોસ્પિટલ લખવાનું નથી. વાદળી રંગના વિસ્તાર શું દર્શાવી રહ્યા છે? તો નકશામાં જ્યાં વાદળી રંગ સામાન્ય રીતે મિત્રો જળાશયો માટે વપરાય છે. અહીં વાદળી રંગનો વિસ્તાર નદી કે તળાવ દર્શાવે છે, જે રેલવે સ્ટેશન અને હોસ્પિટલથી નજીક છે. રેલવે સ્ટેશનથી સૌથી દૂરનું સ્થળ શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી. તો આ 3 આપણને અહીં મિત્રો જો આપ્યા છે, શાળા, નગર પંચાયત અને જાહેર ઉદ્યાન. તો આમાં રેલવે સ્ટેશન જે છે એ આ 3માંથી કયું દૂર થશે? તો નકશા મુજબ રેલવે સ્ટેશનથી ઉત્તર પશ્ચિમ એટલે કે જેને આપણે વાયવ્ય ખૂણો કહીશું. શાળા જે છે એ દક્ષિણ પશ્ચિમ, નગર પંચાયત પૂર્વ તરફ અને જાહેર ઉદ્યાન જેને આપણે બગીચો અથવા ખેતર કહીએ છીએ તે નકશાના છેવાડે પૂર્વમાં છે. તેથી રેલવે સ્ટેશનથી જાહેર ઉદ્યાન જે છે એ મિત્રો સૌથી દૂર બગીચો આવેલો છે.
પ્રોજેક્ટની રૂપરેખા વર્ગખંડમાં 3 થી 4 વિદ્યાર્થીઓના જૂથ બનાવી દરેક જૂથને પોતાની શાળાથી ઘરે સુધીનો રસ્તો દર્શાવતો એક કાચો નકશો કાગળ ઉપર દોરવા કહો. ત્યારબાદ બધા નકશાઓની સરખામણી કરીને મિત્રો ચર્ચા કરવાની છે. તો આ દરેક જે આ પ્રોજેક્ટ છે તે વિદ્યાર્થીએ જાતે કરવાનો રહેશે. દરેકના પોતાના ઘરથી શાળાનો નકશો અલગ અલગ મિત્રો આવશે. પેજ નંબર 10ની વાત કરીશું તો પ્રમાણમાપ અને ગણતરીની પ્રવૃત્તિ. 40 મીટર લાંબા અને 30 મીટર પહોળા શાળાના મેદાનનો નકશો 1 સેન્ટીમીટર બરાબર અહીં તમારે 10 મીટરનું પ્રમાણમાપ લેવાનું છે અને દોરો અને તેના કર્ણની લંબાઈ સેન્ટીમીટર અને મીટરમાં શોધો. તો અહીં મિત્રો 40 મીટર લાંબો છે તો આપણે 10 મીટરે 1 સેન્ટીમીટર તો 40 એ 4 સેન્ટીમીટર લઈશું. 30 મીટરની જગ્યાએ 3 સેન્ટીમીટર લઈશું. નકશો દોરવા માટે પ્રમાણમાપ મુજબ કાગળ ઉપર 4 સેન્ટીમીટર લાંબો અને 3 સેન્ટીમીટર પહોળો લંબચોરસ દોરવો પડશે. કર્ણનું માપ સેન્ટીમીટરમાં લેવા માટે લંબચોરસના દરેક ખૂણેથી બીજા સામસામેના ખૂણા સુધી ફૂટપટ્ટીનું માપ લેતા તે 5 સેન્ટીમીટર આવશે. પાયથાગોરસના નિયમ મુજબ 32 પ્લસ મિત્રો 42 બરાબર 9 પ્લસ 16 બરાબર 25. આ 25નો વર્ગ કરીએ તો કેટલો થશે? 5. તો 5 સેન્ટીમીટર જવાબ આવે છે. તો વાસ્તવિક લંબાઈ મીટરમાં 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર હોવાથી 5 સેન્ટીમીટર ગુણ્યા 10 મીટર એટલે કે 50 મીટર. આમ મેદાનના કર્ણની વાસ્તવિક લંબાઈ 50 મીટર થશે. પેજ નંબર મિત્રો 11. દિશાઓના આધારે ખરા ખોટા વિધાનો તમારે અહીં ઓળખવાના છે. આકૃતિ તમારે તમારી બુક ખોલો અને આકૃતિ 1.1 નકશો જે આપ્યો છે તેના આધારે આપણે વિધાનોને અહીં તપાસીશું. બજાર હોસ્પિટલની ઉત્તરમાં આવેલું છે તો ખોટું છે. નકશામાં જે બજાર છે તે હોસ્પિટલની નીચે એટલે કે દક્ષિણ દિશામાં આવેલું છે. સંગ્રહાલય બેંકની દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું છે તો ખોટું છે. સંગ્રહાલય જેને આપણે મ્યુઝિયમ કહીએ છીએ તે બેંકની બરાબર નીચે એટલે કે સીધી દક્ષિણ દિશામાં છે. રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં છે તો મિત્રો સાચું. હોસ્પિટલથી જોતા રેલવે સ્ટેશન ઉપર ડાબી બાજુ એટલે કે ઉત્તર પશ્ચિમની અંદર આપેલું છે. તળાવ એ રહેણાંક મકાનોની ઉત્તર પશ્ચિમમાં છે તો આ પણ ખોટું છે. એપાર્ટમેન્ટ એટલે કે રહેણાંક મકાનોથી તળાવ નદી સીધી પશ્ચિમ દિશામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો તમારે એક પ્રોજેક્ટ બનાવવાનો છે. વિદ્યાર્થીઓના પેજ નંબર 12 જે આપણા બુકના આપેલા છે તેના ઉપર તમારે વિવિધ ચિહ્નો જેમ કે પોસ્ટ ઓફિસ હોય, પીઓ, રેલવે લાઇન વગેરેનો ઉપયોગ કરી પોતાના ઘર, શાળા અને આસપાસના મહત્વપૂર્ણ સ્થાનો દર્શાવતો કામચલાઉ નકશો મુખ્ય દિશાઓ સાથે દોરવા તમને આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જે તમારી બુકની અંદર નકશો આપેલો છે એ જ પ્રકારે તમે તમારા ગામનો, તમારા ઘરેથી શાળાનો નકશો જાતે બનાવી શકો છો. પેજ નંબર 17ની વાત કરીશું. અક્ષાંશ અને રેખાંશ શોધવાની પ્રવૃત્તિ. તો પૃથ્વીના ગોળા અથવા તો નકશાપોથી એટલે કે એટલાસનો ઉપયોગ કરી મુંબઈ, કોલકાતા, સિંગાપુર અને પેરિસના અક્ષાંશ અને રેખાંશનો અંદાજિત આંક તમારે લખવાનો છે. મુંબઈ તો આશરે 19 ઉત્તર અક્ષાંશ અને 73 પૂર્વ રેખાંશ પર આવેલું છે. કોલકાતા આશરે 22.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 88 અંશ પૂર્વ રેખાંશ. સિંગાપુર આશરે 1 અંશ ઉત્તર અક્ષાંશ અને 104 પૂર્વ રેખાંશ જે વિષુવવૃત્તથી ખૂબ નજીક આવેલું છે. પેરિસ છે મિત્રો ફ્રાન્સમાં આવેલું છે. આશરે 48 અંશ ઉત્તર અક્ષાંશ અને 2 અંશ પૂર્વ રેખાંશ. પેજ નંબર તમે અહીં 21 ખોલશો તો સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેનો તફાવત જે છે તે વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળે છે. તો આપણે તેની પણ વાત કરવાના છીએ. એક દિવસ ઢળતા બપોરમાં 2 મિત્રો ફોન ઉપર વાત કરે છે. તિનસુકિયા અસમમાં સૂર્યાસ્ત થઈ ગયો છે જ્યારે પોરબંદર એટલે કે ગુજરાતમાં હજુ દિવસનું અજવાળું છે. તો આવું કેમ છે? આ 2 શહેરો વચ્ચેનો સ્થાનિક સમયની તફાવતની ગણતરી કરો. મિત્રો વર્ગખંડમાં વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ કરાવવા માટે પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરી શકાય. એટલે આપણે એનો ઉપયોગ કરીશું. પૃથ્વી પોતાની ધરી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આથી પૂર્વમાં આવેલા સ્થળોએ પશ્ચિમમાં આવેલા સ્થળોની સરખામણીમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વહેલા થાય છે. અસમ ભારતના પૂર્વ છેડે આવેલું છે જ્યારે ગુજરાત છે તે પશ્ચિમ છેડે આવેલું છે. ગણતરીની વાત કરીએ તો મૂળભૂત નિયમ અહીં લાગુ પડશે. પૃથ્વી 1 અંશ રેખાંશ ફરવા માટે 4 મિનિટનો સમય જે છે તે લે છે
આપેલી માહિતી મુજબ પોરબંદર અને તિનસુકિયા વચ્ચે રેખાંશનો અંદાજિત 30નો તફાવત છે. હવે ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો રેખાંશનો તફાવત ગુણ્યા 4 મિનિટ તો 120 મિનિટ થઈ. કેમ? કારણ કે આપણે અહીં 3 ચોક 12 30 રેખાંશ લીધા છે. 120 મિનિટને કલાકમાં ફેરવતા 120 ભાગ્યા 60 કરીશું એટલે કે 2 કલાક મળશે. તો અહીં આપણને નિષ્કર્ષ શું મળે છે? તો આ ગણતરી સાબિત કરે છે કે અસમ અને ગુજરાતના સ્થાનિક સમય વચ્ચે 2 કલાકનો તફાવત છે. તેથી જ્યારે અસમમાં સૂર્યાસ્ત થઈને અંધારું થઈ જાય છે ત્યારે ગુજરાતમાં સૂર્યાસ્ત થવામાં હજુ 2 કલાકની વાર હોય છે અને ત્યાં અજવાળું જોવા મળે છે. સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેનો તફાવત. તો સ્થાનિક સમય એટલે કે લોકલ ટાઈમ અને પ્રમાણ સમય એટલે કે સ્ટાન્ડર્ડ ટાઈમ. કોઈ પણ સ્થળોનો સ્થાનિક સમય તે સ્થળે આકાશમાં સૂર્યની સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે. આપણે આગળની ગણતરીમાં જોયું તેમ પૃથ્વી ગોળ હોવાથી અલગ અલગ રેખાંશ ઉપર સૂર્યના કિરણો અલગ અલગ સમય પડે છે. આથી આસામ અને ગુજરાત વચ્ચે રેખાંશના તફાવતના કારણે તેમના વાસ્તવિક સ્થાનિક સમયની અંદર 2 કલાકનો તફાવત આપણે શોધ્યો. પ્રમાણ સમય. જો દેશમાં દરેક રાજ્ય કે શહેર પોતાના સ્થાનિક સમય મુજબ ચાલે તો ટ્રેન, બસ કે ફ્લાઇટના સમયપત્રકમાં ભારે ગૂંચવણ ઊભી થાય. આ સમસ્યાના ઉકેલ માટે દેશના મધ્ય ભાગમાંથી પસાર થતી કોઈ એક ચોક્કસ રેખાના સમયને આખા દેશ માટે સમાન રીતે લાગુ કરવામાં આવે છે, જેને આપણે પ્રમાણ સમય કહેવાય છે. ઉદાહરણ દ્વારા સમજીએ. ભલે આસામમાં સૂર્યાસ્ત થઈ ગયો હોય અને ગુજરાતનો હજી બપોર ઢળતી હોય, જો તેમને અલગ સ્થાનિક સમય હોય, પરંતુ જ્યારે બંને મિત્રો પોતાની ઘડિયાળ જોશે ત્યારે બંનેની ઘડિયાળમાં એક સરખો જ સમય વાગ્યો હશે. જો એક સરખો સમય એ ભારતના પ્રમાણ સમય છે જે સમગ્ર દેશની અંદર એક સમાન લાગુ પડે છે. જેથી મિત્રો દાખલા તરીકે ટ્રેન ઉપડવાનો સમય છે એ દિવસના 12 વાગે હોય અને સ્થાનિક સમય બધા આપણે અહીં અને અસમમાં 2 કલાકનો ફરક છે, તો ત્યારે ભારે ગૂંચવણ થાય છે. તેના માટે એક પ્રમાણભૂત દરેક દેશ માટે મિત્રો ઝોન પાડેલા હોય છે. રશિયા જેવા દેશોની અંદર આ પ્રમાણ સમયના અલગ અલગ ઝોન વધારે છે, જ્યારે આપણા દેશની અંદર માત્ર એક જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશનો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.